બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે 64 કેવી સબસ્ટેશનનું નાયબ દંડકના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે 66 કેવી સબસ્ટેશનનું નાયબ દંડકના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। સબસ્ટેશન થવાથી બોરસદ તાલુકામાં 14 જેટલા ગામોને 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે। રમણ સોલંકી બોરસદ તાલુકાના કાલુ ગામે નવા સ્થાપના 66 કેવી કાલુ સબસ્ટેશન કાર્યાન્વિત થવાની હાઈ ટેન્શન તેમજ લો ટેન્શનના ખેતીવાડી, ઔદ્યોગિક, વ્યાપારિક તેમજ ઘર વપરાશના કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી તેમજ વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકશે। ઉપરાંત હાલના 66 કેવી રાજ, અંકલાવ, બોરસદ સબસ્ટેશનોના વીજભારમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેથી કરી તે સબસ્ટેશનોથી વીજળી મેળવવા ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકશે અને વધારાની વીજ માંગ સંતોષી શકાશે, જેથી લાભ સુવિધા ઉપલબ્ધ થશે, જેનું ખાતમુહૂર્ત આજે નાયબ દંડક રમણ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું। માહિતી અનુસાર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતેના 66 કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ કર્યું હતું। આ પ્રસંગે નાયબ દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે અંદાજિત 12.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજુબાજુના અન્ય 14 ગામના 15,000 ઉપરાંત લાભાર્થીઓને 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે, તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું। અહેવાલમાં ન્યૂઝ નંદલાલ ભાનુશાલી, આણંદ। ગુજરાત સરકાર દ્વારા આજે બોરસદ તાલુકાના કાલુ ગામે 66 કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા માનનીય ઉર્જા વિભાગ દ્વારા 12 કરોડ 50 લાખની જોગવાઈ આ કામ માટે કરવામાં આવેલી છે। આ ફીડર નવું તૈયાર થવાથી 13 ગામને સીધો આનો લાભ મળવાનો છે। વિશેષ કરીને આ એક કાંઠાગાળાના વિસ્તારો તો જ્યાં વર્ષોની ગુજરાત સરકાર સામે આ વિસ્તારની માગણી હતી કે પૂરતા વીજ લોડ સાથે બધાને વીજળી મળી રહે, સંતોષકારક વીજળી મળી રહે, એટલે માનનીય નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ એક અમારી બધાની માગણીને ધ્યાનમાં લઈ અને આજે સબસ્ટેશન જ્યારે નવું મંજૂર થયું છે ત્યારે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। ટૂંક સમયમાં જ આ તૈયાર થઈને આ વિસ્તારને લાભ મળશે। એટલે આજના તબક્કે હું ગુજરાત સરકાર તેમજ માન્ય કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આ વિસ્તાર વતી આભાર પણ વ્યક્ત કરું છું। અને આ કામ પૂર્ણ થવાથી આ વિસ્તારના જે ખેડૂતો અને સામાન્ય વીજ ગ્રાહકો આ બંનેને ખૂબ મોટો લાભ થવાનો છે। અહીંયા આજુબાજુના વિશેષ કરીને કાલુ ગામના સરપંચશ્રીએ પણ આમાં ખૂબ સારો સહયોગ આપીને જમીન પણ એમણે આપી છે, એટલે પંચાયતનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું। અને અમારા ઝેટકોના અધિકારીઓએ પણ ખૂબ જ ટૂંકા સમયમાં એમણે બધા જ જાતના પ્રયત્નો કરી અને આ કામને પૂર્ણ કરી અને આજે ખાતમુહૂર્ત સુધી લાવ્યા છે। ટૂંક સમયમાં એમણે એક બીજું પણ અમને ગુજરાત સરકાર દ્વારા સારોલ ખાતે પણ એક સબસ્ટેશન આપવાની બાંયધરી આપી છે। લગભગ બધી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને એ પણ ટૂંક સમયમાં આપણે શરૂ કરીશું। એટલે વર્ષોનો જે વીજળીનો પ્રશ્ન છે એ ટૂંક સમયમાં જ આપણે સોલ્વ કરીશું। એટલે વિશેષ કરીને આજનો આ કાર્યક્રમ છે એ બધાના માટે ખૂબ ઉત્સાહપ્રેરક છે અને બધાના માટે આવનારા સમયમાં જે વીજળી એક આવશ્યક ચીજ વસ્તુ છે એના પૂરતા પ્રમાણમાં પૂરતા દબાણથી મળે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થશે।